સુરત લોકસભા બેઠકના બીએસપી ઉમેદવાર પ્યારેલાલ સામે પક્ષ દ્વારા કાર્યવાહી કરાશે. ઉમેદવારી પરત ખેંચવા મામલે પક્ષમાંથી સસ્પેન્ડ થશે પ્યારેલાલ. બહુજન સમાજ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ભગુ પરમારનું નિવેદન સામે આવ્યું. પ્યારેલાલ અમારા જૂના કાર્યકર હતા, અમને વિશ્વાસ હતો, પરંતુ છેલ્લી ઘડીએ વિશ્વાસ તોડ્યો. 2 દિવસ પહેલાથી પોલીસ અમારા પ્રભારીને ત્યાં શોધખોળ કરી રહી હતી. અમદાવાદ આવતા હતા અને વચ્ચે પોલીસે ખેલ પાડ્યો. ફોર્મ પરત ખેંચવા અમારી સાથે કોઈ જ ચર્ચા નથી કરી. સુરત લોકસભાના બીએસપીના ઉમેદવાર પ્યારેલાલે ફોર્મ પરત ખેંચ્યું અને સુરત લોકસભા ભાજપના ખાતે ગઈ, એટલે કે બિનહરીફ થઈ ચૂકી. અને હવે બીએસપીના આ જે પ્યારેલાલ છે તેઓ સંપર્ક વિહોણા થયા છે. પ્રદેશ પ્રમુખ ભગુભાઈ પરમાર આપણી સાથે છે, તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું. ભગુભાઈ, પ્યારેલાલ કે જેમની સાથે સીધી ટક્કર હતી ભાજપ સાથે, પરંતુ તેમના દ્વારા અંતિમ ઘડીએ ફોર્મ પરત કરી લેવામાં આવે છે અને ત્યાં બિનહરીફ ભાજપ જીતી જાય છે. સમગ્ર ઘટનાને કઈ રીતે આપ જોવો છો અને આપની પ્રતિક્રિયા શું છે? અમે તો માર્ક કર્યું છે કે ભાજપે દરેક જગ્યાએ, દરેક લોકસભામાં ઉમેદવારોને મેનેજ કરવાનું કાર્ય કર્યું છે. ધાક ધમતી કે બીજા પણ જે પણ રસ્તા અપનાવીને એમના ફોર્મ પાછા ખેંચાવવાનું કાર્ય કર્યું છે. એટલે આમાં તો બીજું કંઈ નથી. એ લોકો અમારા ઉમેદવાર અમદાવાદ આવવા નીકળ્યા હતા, વચ્ચે એમની દીકરીનું ઘર હતું, ત્યાં રોકાયા હતા અને એમની શોધખોળ ચાલુ હતી. પછી એ લોકો ને શંકા ગઈ અમારા પ્રભારીનું ઘર ત્યાં બરોડામાં છે, તો એમના ઘરમાં ઘૂસવું કઈ રે, એટલે પ્રભારીના ઘરમાં દારૂ છે એવી જાતનો કેસ કરીને એ લોકો ત્યાં ઘૂસ્યા અને કંઈ મળ્યું નહીં, એટલે પંચનામું કરીને દૂર ગયા. બાકી એક ટેરર ઊભું કર્યું. પ્યારેલાલ છે, તમારી સાથે સંપર્ક થયો હોય, તમને જાણ કરવામાં આવી હતી પાર્ટીમાં કે હું મારું ફોર્મ છે તે પરત ખેંચવાનો છું, ઉમેદવારી પરત ખેંચવાની? અમારો જૂનો કાર્યકર છે, અમને ભરોસો હતો એટલે જ એને ટિકિટ આપી છે અને અમને 100% ખાતરી હતી કે ખેંચશે નહીં. પણ સંજોગો કેવા ઉભા થયા, એના ઉપર જબરદસ્ત પ્રેશર થયું છે. એટલે આના માટે શું કહું, આ લોકોએ અમારા ઉમેદવારોને મેનેજ કર્યા છે. એટલે લોકશાહીની કતલ જેવી વાત છે. આવનાર સમય કેવો હશે એ આપણે વિચારી શકતા નથી. પાર્ટી પ્યારેલાલ સામે કોઈ કાર્યવાહી કરશે ખરા શિક્ષાત્મક? હા, જરૂર કરીશું, પણ અત્યારે ઇલેક્શન છે, એના માટે લોકો વ્યસ્ત હોય, ખોટા મેસેજ ના જાય, એટલે ઇલેક્શન પછી એમના માટે અમે કાર્યવાહી કરીશું, એમને પાર્ટીથી દૂર કરીશું. અને શું કહેશો બહુજન સમાજ પાર્ટી કે જે પ્યારેલાલની વાત કરવામાં આવે, આવા અનેક ઉમેદવારો છે, હવે તેમની સામે કઈ રીતે તમે સંપર્કમાં રહેવાના છો? કારણ કે મહત્વની બાબત છે કે પ્યારેલાલે ફોર્મ પરત ખેંચ્યું અને આ સમગ્ર ઘટના જે છે તે હવે તો શું છે કે પ્રચારનો દોર શરૂ થયો છે, સિલેક્શન થઈ ગયું છે. ગઈકાલે ચકાસણીનો દિવસ હતો, જે થવાનું તે થઈ ગયું છે. પરંતુ હવે લોકો પ્રચારના રહેશે. એની સાથે અમારા દરેક લોકસભા ઇન્ચાર્જ છે, જિલ્લા અધ્યક્ષો છે, એ બધા લાગેલા છે એમની સાથે, અને બહુ જોરથી અમે પ્રચાર કરીશું. જે વાતો મળી રહી છે કે પ્યારેલાલ જે છે તેમના દ્વારા રૂપિયા લેવામાં આવ્યા અને રૂપિયા લઈને બાદ તેમના દ્વારા ફોર્મ રદ કરવામાં આવ્યું છે, એ બાબતને આપ કેટલું સમર્થન કરો છો? કોણે પૈસા લીધા? પ્યારેલાલે. હવે એ તો જજણા કરી શકીએ, કારણ કે એમને જે અમદાવાદ આવવા નીકળેલો માણસ સમય એ કરવો હતો કે 3 વાગ્યા સુધી તો ફોર્મ ખેંચવાનો સમય હતો, એટલો સમય બહાર રહેવા કોશિશ કરવી જોઈએ, અને એ અમદાવાદ આવતો હતો. પણ પછી અમારો સંપર્ક બંધ થઈ ગયો. હું એમના સંપર્કમાં નહોતો, અમારા પ્રભારીના સંપર્કમાં 6 વાગ્યા પછી એમનો કોન્ટેક્ટ બંધ થઈ ગયો હતો. તો બિલકુલ વાત નહીં થઈ, પણ છેલ્લે જાણવા મળ્યું કે એમણે 2:10 ત્યાં કલેક્ટર કચેરીમાં જઈને એમનું ફોર્મ પાછું ખેંચ્યું છે. બિલકુલ, તો આ હતા પ્રદેશ પ્રમુખ બહુજન સમાજ પાર્ટીના કે પ્યારેલાલ જે છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે, તેમને પાર્ટીમાંથી દૂર કરવામાં આવશે, કારણ કે સુરત લોકસભાની જે ચૂંટણી થવાની હતી, પરંતુ તેમના દ્વારા બીએસપી માંથી ફોર્મ રદ કરી દેવામાં આવ્યું અને હવે તે બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. કેમેરામેન આશીષ સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.